કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંખ્યા જ્ઞાન ભાગ 1, 2 અને 3 તમે જોયા હશે. હવે ભાગ 4ની અંદર આપણે જે ભાગ 1, 2, 3 જોયા એની જે વાત કરી એમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો બની શકે એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ જે સંખ્યા ગણોની વાત કરી એનો ઉલ્લેખ કરું તો પ્રાકૃતિક સંખ્યાગણ n, ત્યાર પછી પૂર્ણ સંખ્યાગણ w, ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાગણ z, સમય સંખ્યાગણ q અને લાસ્ટમાં વાસ્તવિક સંખ્યાગણ r. તમે 3 લેક્ચર જો વ્યવસ્થિત જોયા હશે તો આ પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકશો. પ્રશ્ન નંબર 1, n સબસેટ w આ વિધાન સાચું છે કે ખોટું? ચલો વિચારો. n સબસેટ w નો મતલબ થાય શું n ના બધા જ સભ્યો w માં આવેલા છે? તો આનો જવાબ છે હા. માટે આપેલ વિધાન કેવું છે? સાચું. બીજો સવાલ, r સબસેટ q. r એટલે વાસ્તવિક સંખ્યાગણ. ગણિતમાં આવતી તમામ સંખ્યાઓનો સમાવેશ r માં થાય. q એટલે સમય સંખ્યાગણ જેમાં અસમય સંખ્યાનો સમાવેશ ના થાય, જ્યારે rની અંદર સમય તથા અસમય સંખ્યાનો સમાવેશ થાય. તો શું આ યોગ્ય છે? તો તમને ધ્યાનમાં આવી ગયું છે ના, એટલે કે આ વિધાન ખોટું છે. તો શું સાચું છે? તો કે q સબસેટ r આ વિધાન સાચું છે. ટૂંકમાં આવા કોઈપણ પ્રકારના પ્રશ્નનો સવાલ હોય તો n સબસેટ w સબસેટ z સબસેટ q સબસેટ r આ જો તમારા મગજમાં યાદ હોય તો તમે તમામ પ્રશ્નોના જવાબ આપી શકો. હવે આ એક પેટર્ન પ્રકારના પ્રશ્નો પૂરા કર્યા આપણે. હવે નવી પેટર્ન લઈએ. શબ્દોમાં તમને પૂછવામાં આવે ખરા ખોટા વિધાન. ઉદાહરણ 1 આપણી પુસ્તકની અંદર ઉદાહરણ 1ની અંદર આ પ્રશ્નનો ઉલ્લેખ કરેલ છે. ખરા ખોટા વિધાન છે. ખરા ખોટા વિધાન ઉપર જે મેં પ્રશ્નની ચર્ચા કરી એ મેં સાંકેતિક સ્વરૂપમાં કરી. આપણા ઉદાહરણની અંદર એ શબ્દમાં એનો ઉલ્લેખ છે. તો પહેલો પ્રશ્નની અંદર દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો આ વિધાન આપણે સાચું છે કે ખોટું એનો અર્થ આપણે વિચારવાનો છે. તો દરેક પૂર્ણ સંખ્યા એટલે કે જેટલી પણ પૂર્ણ સંખ્યા છે એ બધી પ્રાકૃતિક છે. તો પૂર્ણ સંખ્યામાં કોણ કોણ આવે, કઈ કઈ સંખ્યા આવે, એ બધી જો પ્રાકૃતિક હોય તો આ વિધાન સાચું બને. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય 0થી. તો શું 0 એ પ્રાકૃતિક સંખ્યા છે? તો કે ના ભાઈ. તો પછી આપણે એવું ના કહી શકીએ કે દરેક પૂર્ણ સંખ્યા, કારણ કે 0 પૂર્ણ સંખ્યા છે જે પ્રાકૃતિક નથી. માટે આપેલ વિધાન કેવું થવાનું? ખોટું થવાનું. ઓકે. ચલો બીજું વિધાન, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. ચલો વિચારો. પૂર્ણાંક એટલે z, જેમાં 3 પ્રકારની સંખ્યા આવે: 0, ઋણ પૂર્ણાંક
ધન પૂર્ણાંક, બરાબર. સમય સંખ્યાની અંદર આપણને બધાને આગળ ભણ્યા એટલે ખબર છે 2 પ્રકારની સંખ્યા આવે. એક બધા જ પૂર્ણાંકો આવે અને બધા જ અપૂર્ણાંકો આવે. તો તમે એ જોઈ શકો છો કે આપણો પ્રશ્ન દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો સમય સંખ્યાની અંદર કોણ રહેલું છે? પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. બોલો વિધાન સાચું ખોટું? હવે તમને ધ્યાનમાં આવી ગયું છે કે હા સાહેબ, પૂર્ણાંકો એ સમય સંખ્યાનો ભાગ છે, માટે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આ વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું વિધાન લઈ લઈએ કે દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ઉપરનું વાક્ય જો બરોબર સમજ્યા હોય તો આનો જવાબ તમને સરળતાથી મળે. દરેક સમય સંખ્યા, તો સમય સંખ્યામાં 2 વસ્તુ આવે, પૂર્ણાંકો અને અપૂર્ણાંકો. તો શું અપૂર્ણાંકો એ પૂર્ણાંકો કહેવાય? ના કહેવાય. માટે આ વિધાન કેવું થવાનું? ખોટું. ક્લિયર? આ તમારી પુસ્તકમાં ઉદાહરણ નંબર 1ની અંદર વિધાન ખરા છે કે ખોટા એ સમજાવવાનું કીધું છે. તો આપણે 3 પ્રશ્નો ચર્ચા કરી. હવે નવી પેટર્ન લઈ લઈએ. વર્ગીકરણ કરો. વર્ગીકરણ કરો. શેમાં વર્ગીકરણ કરવાનું? તો સમય અને અસમયમાં. સમજો બરાબર. આવા સવાલ પરીક્ષામાં પૂછાય કે આપેલી 4 સંખ્યાઓ છે એને સમય અને અસમયમાં વર્ગીકૃત કરો. ચાલો હું લખું, સંખ્યાઓ લખું છું, તમારે માત્ર સમય અસમયની સ્પષ્ટતા કરવાની છે. 3, 4.5, 2.41, 7/3, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 8, ઘનમૂળમાં 8, પાય 22/7, 1.41, 42, 43, 1, 4, ... બરાબર છે. તો અહીંયા કેટલીક સંખ્યાઓ મેં લખી છે, એકાદ લખી દો. 1.2, 3, 2, 3, 2, 3, ... 1.45 લીટી. ઓકે, આ બાજુ એક લખી દો. 1.45 લીટી. ચલો સમજીએ હવે આપણે. હવે વર્ગીકરણ કરો સમય અને અસમય. તો પહેલાં હું સમય અને અસમયના ઓળખ માટેની જે વાત આગળના વિડીયો લેક્ચરોમાં કરી હતી એની જરા થોડીક વાત કરી લો. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, એટલે પૂર્ણાંક બધી સમય કહી દેવાની તમારે. બરાબર છે. જે સંખ્યાને પી છે ક્યુ સ્વરૂપમાં દર્શાય એને આપણે સમય કહી દેવાની. જે સંખ્યાનો દશાંશ નિરૂપણ શાંત હોય એને આપણે સમય કહી દેવાની. જે સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત હોય પણ આવૃત હોય, અનંત આવૃતનો મતલબ એવો થાય કે ડેશ 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 કરી અનંત સુધી સંખ્યા લખીએ, જેમ કે અહીંયા લખીએ છીએ જો 1.2323 ડેશ ડે અનંત છે. આવૃતનો મતલબ એવો થાય કે જે તે સંખ્યાનું પુનરાવર્તન થાય. જો 2 પછી 3, 2 પછી 3, 2 પછી 3, તો આ પુનરાવર્તન અનંત આવૃત કહેવાય. તો આવી અનંત આવૃત જો હોય તો એને આપણે સમય કહીશું. પણ અનંત હોય પણ અનાવૃત હોય, સંખ્યાનું કોઈ સિક્વન્સ ના હોય, ગમે તે સંખ્યા આવતી હોય, તો એને આપણે અસમય સંખ્યા ગણીશું. ચાલો, 3 કેવી? પૂર્ણાંક, માટે સમય. કેવી? સમય. 4.5 પોઈન્ટ પછી એક જ દશાંશ ચિહ્ન છે, એટલે એ તમે કહી શકો છો કે કેટલા દશાંશ ચિહ્ન છે? 1, માટે એને શાંત દશાંશ ચિહ્ન કહેવાય, માટે કેવી કહેવાય? સમય. 2.41 દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? તો કે 2, માટે આ પણ કેવી? સમય. 7/3 અને કયું સ્વરૂપ કહીશું? P/Q, માટે આ પણ કેવી? સમય. વર્ગમૂળમાં 4, બોલો વર્ગમૂળ નીકળે તો કે હા 2, માટે કેવી? સમય. વર્ગમૂળમાં 3, વર્ગમૂળ નીકળે પણ આનું વર્ગમૂળ પૂર્ણાંકમાં નથી,
છે 1.73 સમથિંગ એનો આન્સર છે, માટે આ થશે આપણા માટે અસમ્ય. શું થશે? અસમ્ય. હવે આનો મતલબ સમજાવો. 1.4 પછી 5 પર લીટી, આ લીટીનો ઉપર મતલબ થાય 12. 12 એટલે 5નું પુનરાવર્તન થાય છે, તો આપણે કહીશું આને પુનરાવર્તિત દશાંશ ચિહ્ન, માટે આ થશે સમય. ટૂંકમાં આ પર આવી રીતે માથે લીટી કરેલી હોય 5 કે 4 કે જેની ઉપર, એના આધારે જે સંખ્યા મળે બધી સમય ગણવી તમારે. ચલો, વર્ગમૂળમાં 8. 8નું વર્ગમૂળ નીકળે એની માટે અસમય. નીકળે એટલે પૂર્ણાંકમાં ન નીકળે. 8નું ઘનમૂળ નીકળે તો કે હા 2, માટે એને કહીશું આપણે સમય. હવે આ બે વસ્તુ ખાસ ધ્યાન આપજો, આ યાદ રાખવાની છે અથવા તો સમજી લેવાની છે. પાય અસમય સંખ્યા છે, સમજો બરાબર. પાય અસમય સંખ્યા છે અને 22/7 પી છેદ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે, માટે સમય સંખ્યા છે. હવે તમે ઘણીવાર પાયની જગ્યાએ 22/7 લીધા હશે તો તમે એવો મતલબ કાઢો કે પાય એટલે 22/7, તો ના, પાય અને 22/7 બે ભિન્ન સંખ્યાઓ છે. હા, એના આસન મૂલ્યો નજીક છે, બંનેની નજીકની કિંમતો સમાન છે, માટે આપણે પાયની જગ્યાએ 22/7 ઉપયોગ કરીએ છીએ. એનો મતલબ એવો નથી કે પાય 22/7 છે. એટલે ખાસ યાદ રાખજો, જો પાય પૂછે તો અસમય લખવાનું, 22/7 પૂછે તો સમય લખવાનું. આગળ 1.41, 42, 43. જો અહીંયા સંખ્યા બદલાય છે, અનંત સુધી જાય છે, પરંતુ પુનરાવર્તન થતું નથી, માટે આ આપણા માટે થશે અસમય. ત્યારબાદ 1.23, ફરી 23, ફરી 23, અનંત સુધી જાય છે, પુનરાવર્તન થાય છે, માટે આપણા માટે સમય થશે. અહીંયા આગળ સમજ્યા પ્રમાણે 1.4 અને 5 બંને પર લીટીનો મતલબ થાય 45, 45, 45નું પુનરાવર્તન થાય છે, માટે આ કેવી થશે? સમય. તો આ રીતે સમય અને અસમય સંખ્યાઓનું વર્ગીકરણ આપણે શીખ્યા. હું કેટલીક સંખ્યાઓ હોમવર્કમાં આપું છું, તમે આ સંખ્યાનું વર્ગીકરણ કરજો. બરાબર છે? તો 20 સંખ્યાઓ મેં તમને આપી છે. આ 20 સંખ્યાઓને સમય અને અસમય સંખ્યામાં વર્ગીકૃત તમારે કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલી વાત. હવે આપણે આગળ ચેપ્ટર ભણશું પણ નવા લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.